મધ્ય ગુજરાતમાં ભારે વરસાદને લીધે સ્થિતિ સર્જાઈ છે। સવારે 4 કલાકે નોંધપાત્ર વરસાદ નોંધાયો। સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં ભારે વરસાદ પડ્યો। આણંદમાં 4 ઇંચ, પેટલાદમાં 4 ઇંચ અને બોરસદમાં 4.5 ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો હતો। એટલે મધ્ય ગુજરાતમાં આણંદ જિલ્લામાં વરસાદની શરૂઆત મજબૂત રીતે થઈ છે, જેના ભાગરૂપે 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। પેટલાદમાં પણ 4 ઇંચ અને બોરસદમાં 4.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। महत्वનું છે કે આણંદ સિવાય વડોદરામાં પણ વરસાદ વરસી રહ્યો છે, નડિયાદ ખેડામાં પણ વરસાદ વરસી રહ્યો છે। એટલે અલગ અલગ જગ્યાએ મધ્ય ગુજરાતમાં જે પ્રકારની આગાહી છે, જે થોડીવાર પહેલાં અમે બિગ વોલ પર આપણે સમજાવી હતી, તે જ આગાહી મુજબનો અત્યારે વરસાદ છે અને ધીરે ધીરે મધ્ય ગુજરાત અને આગળ તે વધી શકે છે। આપણી સાથે અમારા સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી જોડાયા છે। ધર્મેન્દ્ર, આણંદમાં અલગ અલગ જગ્યા ઉપર સાર્વત્રિક વરસાદ છે, કારણ કે આગાહી પણ એ જ પ્રકારે કરાઈ હતી અને એ મુજબનો વરસાદ પણ પડી રહ્યો છે। અક્ષય, જે વહીવટી તંત્ર છે તેમણે અગમચેતીના ભાગરૂપે તમામ વ્યવસ્થાઓ ગઈકાલથી જ પૂર્ણ કરી દીધી હતી। લોકોને પણ સાવચેત કરી દીધા હતા। સરકારી અધિકારીઓની રજાઓ પણ કેન્સલ કરી હતી અને આજે વહેલી સવારથી જ આણંદ ખેડા જિલ્લાની અંદર અલગ અલગ તાલુકાઓની અંદર મેઘમહેર થઈ રહી છે। મહત્વની બાબત એ છે કે સૌથી વધારે આણંદ જિલ્લાની વાત કરવામાં આવે તો સવારના 6 થી 10 દરમિયાન આણંદ તાલુકામાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે, પેટલાદ તાલુકામાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે, બોરસદ તાલુકામાં 4.5 ઇંચ વરસાદ વરસ્યો છે અને ખંભાતની અંદર 3 ઇંચ વરસાદ વરસ્યો છે। તે જ રીતે વાત કરવામાં આવે ખેડા જિલ્લાની તો ખેડા જિલ્લાની અંદર પણ તમામ 11 તાલુકાઓની અંદર અત્યારે મેઘમહેર જોવા મળી રહી છે। જોકે આ મેઘમહેરની વચ્ચે સૌથી મુશ્કેલીના સમાચાર માતર તાલુકાના ખેડૂતો માટે છે, કારણ કે 23 તારીખે જે 20 ઇંચ કરતાં વધારે વરસાદ વરસ્યો હતો તેના પાણી હજુ પણ ખેતરોમાં છે અને તેવા સમયે જ્યારે આજે ફરી મેઘમહેર થઈ રહી છે તો આગામી સમયની અંદર આ પાણી ન નિકાલ થવાને કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થશે। સર્વેની કામગીરી હજુ થઈ નથી અને તેવા સમયે ફરી વરસાદની આગમનને કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે। શહેરોની વાત કરવામાં આવે તો આણંદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે। ખંભાત શહેરની અંદર જાણે દરિયા પાસે જ નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે TV9ની સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે। બીજી તરફ વાત કરવામાં આવે તો નડિયાદની અંદર વહીવટી તંત્રની ઘણી બધી ગંભીર બેદરકારીઓ હતી અને તેના જ કારણે આજે જે પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે તેના માટે પણ જવાબદાર મેઘરાજા કરતાં વધારે મહાનગરપાલિકાના અધિકારીઓ છે, કારણ કે જે રીતે ઠેર ઠેર ખોદકામ કરી નાખવામાં આવી છે, કાંસ ખુલ્લો છે, વરસાદી પાણીનો યોગ્ય રીતે નિકાલ નથી થતો। ધારાસભ્યો હોય, પદાધિકારીઓ દ્વારા જે દાવાઓ કરવામાં આવે છે, પરંતુ દાવાઓની પોલ અત્યારે મેઘરાજા નડિયાદ શહેરની અંદર ખોલી રહ્યા છે। અક્ષય, જી બિલકુલ ધર્મેન્દ્ર, આભાર સમગ્ર માહિતી બદલ।